નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં અને હું છું આપની સાથે યશ. એક મહત્વના સમાચારથી તમે પણ રૂબરૂ હશો અને સતત તમે એબીપી અસ્મિતા ઉપર જોઈ રહ્યા છો કે પાકિસ્તાન દ્વારા ફરી એક વખત છબકલું કરવામાં આવ્યું છે, નાપાક હરકત કરવામાં આવી છે. પણ આ વખતે પણ પાકિસ્તાને બરાબરની મોઢાની ખાધી છે અને ગુજરાતી કહેવત અહીં ચરિતાર્થ થઈ છે કે ઝાપટ ખાઈને મોઢું લાલ રાખીને પણ હસતા રહેવાનું. આ પ્રકારની સ્થિતિ અત્યારે પાકિસ્તાનની છે, કારણ કે પાકિસ્તાનને અત્યાર સુધી તેણે ચીન પાસેથી ખરીદેલા જે હથિયારો હતા એનો પાવર હતો એ ભારતે ગણતરીની સેકન્ડો, મિનિટોમાં અને કલાકોમાં મટાવી દીધો છે. પાકિસ્તાન તરફથી 8 વાગ્યાના સુમારે જે પ્રકારે હવાઈ હુમલા કરવામાં આવ્યા, હજુ તો પાકિસ્તાન એરબેઝથી તેની મિસાઇલ ઉડે 64 જ સેકન્ડમાં ભારતે અહીંથી મિસાઇલ છોડી તે મિસાઇલને તબાહ કરી છે. અગત્યની જાણકારી બીજી એ પણ છે કે પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલું અને જેના બળે પાકિસ્તાન અત્યાર સુધી ઉછલકૂદ કરતું હતું એવું S-400 મિસાઇલ કે જેને પણ ભારતે ધ્વંસ કરી છે. પાકિસ્તાન સરકારે પણ સત્તાવાર એવી પુષ્ટિ કરી છે કે અમારા 2 પ્લેન ભારતે તોડી પાડ્યા છે. અનેક એવી મિસાઇલો, 8 જેટલી મિસાઇલો છે કે જે ભારતે આ હવાઈ હુમલા દરમિયાન તોડી પાડી છે, જેને કારણે પાકિસ્તાન જે છે તે અત્યારે નિર્બળ થઈ ચૂક્યું છે. શરૂઆત પાકિસ્તાને કરી, ભારતે શરૂઆત અત્યાર સુધી ક્યારેય નથી કરી. ઇતિહાસ તેનો સાક્ષી છે અને આ વખતે કરેલી જે છબકલું છે, આ વખતે કરેલી જે ઉછળકૂદ છે તે પાકિસ્તાનને ભારે પડી છે, કારણ કે પાકિસ્તાનના ખૂબ જ એવા તાકતવર ગણાતા F-60 પ્લેન હોય કે પછી S-400 હોય મિસાઇલો, જેના દમ ઉપર અત્યાર સુધી પાકિસ્તાન ઉછળકૂદ કરતું હતું, એ પાવરનો જે ફુદીફો હતો તે નીચે બેસી ગયો છે, કારણ કે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ છે, જેમ કે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ અત્યારે બ્લેકઆઉટની સ્થિતિ છે, પરંતુ આ બધાની વચ્ચે રાહતના, સારા, ગર્વના સમાચાર એ છે કે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.